રામ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ રામ નારાયણ ગુરુજી નારાયણ ગુરુજી નારાયણ આદિ નારાયણ આદિ નારાયણ બદરી નારાયણ બદરી નારાયણ સત્ય નારાયણ સત્ય નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ ધર્મ નારાયણ ધર્મ નારાયણ ભક્તિ નારાયણ ભક્તિ નારાયણ 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 કેશવ કલિમલ હારી શ્રી રાધે રાધે કેશવ કલિમલહારી શ્રી કૃષ્ણ ગોવિંદ સૂર્ય નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ સૂર્ય નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ નર નારાયણ નર નારાયણ નૌતમ નારાયણ નૌતમ નારાયણ હંસ નારાયણ હંસ નારાયણ શંખ નારાયણ શંખ નારાયણ શેષ નારાયણ શેષ નારાયણ નામ નારાયણ નામ નારાયણ બોલે નારાયણ બોલે નારાયણ અંતર્યામી નારાયણ અંતર્યામી નારાયણ સમદર્શી નારાયણ સમદર્શી નારાયણ અધમોદાહરણ નારાયણ અધમ ઉદાહરણ નારાયણ 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 કેશવ કલિમલ હારી શ્રી રાધે રાધે કેશવ કલિમલહારી બોલીએ સદગુરુ મહારાજની જય. જય. ચલ પાઉ પાઈ નાના ગ્લાસમાં આવો. જમીને આવ્યા ભુવનભાઈ? જમીને આવ્યા? તમે જમીને આવ્યા? કઢી ખીચડી ગરમ ગરમ છે, ખાઈ લેવાય. નોરકો ના લઈ લેવાય ખા ને. તબિયત બરોબર નથી હમણાં? શરદી થઈ ગઈ હતી. લે શરદી નવારમ થાક પછી પાછળથી લાગે બેટા. એમાં એની પાછું લગ્ન ને આવ્યા ને, લગ્નમાં વધારે ઓમમાં થયું ગયા. ને. હજી હાથ બેઠેલો હોય. હવે લગ્ન નો પાવ આજનું વાતાવરણ કેવું ફરી ગયું પાછું? વરસાદ સવારનો ઠંડા પવન છે આજ. મચ્છરે એટલા છે છાપામાં હતું. પવનની પાસ કેવો પવનમાં ઠંડુ વાતાવરણ ઝાકળ આવે એટલે એ શરદીની અસર રહે તાવ
વિનુભાઈનો ફોન આવ્યો હતો આવવાના છે એને તો આ પાડી દે, અમારી તો આ નથી. આવશે આવશે કીધા તમે આવીશ ઈ બેન કહેતા હતા મોટી કે હું મોટી વસ્તુમાં નાની વસ્તુ છે એ સમાઈ જાય છે. ના બેટા, વાંધો નહીં છેલ્લે ભૂપનભાઈ દે આ આવ્યા વિનુભાઈ, ઓલા દાંડિયાવાળા ને એની વસ્તુ છે એ સમાઈ જાય છે. રામદેવપીરની એક વાણીમાં આવે છે, એવા વાસણ છોટા રે, વસ્તુ છે વીરા મોટીઓ. પૃથ્વી છે એ એક ઈશ્વરનો 8મો ભાગ છે. પછી જળ છે એ પણ એક ઈશ્વરનો 8મો ભાગ છે. પછી અગ્નિ કયો કે સ્ટેજ કયો એ પણ એક ઈશ્વરનો 8મો ભાગ છે. પછી વાયુ કયો તો એ પણ એક ઈશ્વરનો 8મો ભાગ છે. અને છેલ્લે આકાશ કયો એ પણ એક ઈશ્વરનો 8મો ભાગ છે. પાંચેય તત્વો એક ઈશ્વરના 8મા ભાગે છે. એટલે 8 × 40 થઈ અને 40 સાઈ 40, ગુરુ 40, હનુમાન 40, ગાયત્રી 40, 12 વગરના 40 નીકળી પડ્યા છે. પણ પાંચેય તત્વોનો કોઈ વિચાર કર્યો કે આ 5 તત્વો શેમાં છે? પૃથ્વી પા ભાગની પોણા ભાગનો દરિયો, છતાં એ જળ તત્વ શેમાં છે? અગ્નિ તત્વ શેમાં છે? વાયુ તત્વ શેમાં છે? આકાશ તત્વ શેમાં છે? રામદેવ પીર તો કહી દીધું, એવા વાસણ છોટા અને વસ્તુ છે વીરા મોટી, ઠામ વિના નહીં ઠેરાય. પાંચેય તત્વો ભેગા થઈ અને આ શરીર બન્યું છે, તો એ શરીર શેમાં હશે? અમારે માડક સાહેબ બોલે ઘણી વાર કે હરીમાં હાલવું ને હરીમાં ચાલવું, એમ બોલે બે વાર. પણ બોલવાનું એમ છે કે હરીથી હાલવું અને હરીમાં હાલવું. અને હરીને અડે છે મારા હાથ. આ અનુભવ કરવાવાળા જાણવાવાળા જાણી લેજો, કાંઈ અડગો નથી દીનો નાશ. જેમ મટકી મોટી હોય અને એમાં આપણે દહીં નાખ્યું હોય, પાણી નાખીએ તો અંદર જે મથવા માટે જે ઝેરણી હોય એ નાની હોય, મટકી મોટી. હા, મેં થાંભલો હોય એમાં નાક કરી પછી ગંભોરણા કરે ગોપી, અને ઉપર માખણ આવે એટલે વાટકામાં લઈ લે. પછી છાશ ઘરાક આવે ને દે, અગર એને જે ઉપયોગ કરવો હોય. મન મટુકી તન રવૈયો, આ શરીર 5 તત્વનું છે એ ખાલી રવૈયો છે. અને મન તો એટલું બધું મોટું છે, મટોકી છે. મન મટુકી તન રવૈયો અને સદગુરુ વેલણહાર. પાછળ તો ઝેરે છે કોણ? ઓલું માખણ તો ગોપ્યું એને જસોદ આવે છે ઝેરે, પણ આ કોણ ઝેરે? તો કે સદગુરુ વેલણહાર. આ માખણ મેં ખાઈ ગયા તો છાશ પીવો સંસાર. વાહ કૃષ્ણ અજબ છે
કારણ કે કબીર સાહેબને એક વખત વિચાર આવ્યો એટલે કબીર સાહેબે લખ્યું કે મન મટુકી તન રવૈયો સદગુરુ વેલણ હાર માખણ માખણ મેં ખાઈ ગયા તુમ છાસ પીવો સંસાર. પવન કચ્છ ડેમનો હતો. કચ્છમાં એક પવિત્ર દંપતી જટો અને જટી બે એની હારે ફરિયામાં કામ કરતા હતા અને ત્યાં ચીઠી આવીને પડી ત્યાં. એટલે જટાએ ચીઠી વાંચી અને જઠો દાંત કાઢવા માંડ્યો, હસવા માંડ્યો. જટી કે શું દાંત કાઢો છો ભગત? કાંઈ નહીં ભંડારી કે ના, આ ચીઠી વાંચ્યા પણ દાંત ચાલુ થયા છે, બધી લખ્યું હોય મને સંભળાવો હોય કે વાભણ છું પણ તમને સંભળાવો એટલે મને ખબર પડે. એટલે ભાઈ મહાપુરુષ છે, લખે નહીં, જે લખ્યું હોય વાંચીને મને સંભળાવો. હા, એટલે જટાએ સંભળાવ્યું કે કબીર સાહેબ કરીને મહાપુરુષ છે, એને મન મટુકી તન રવૈયો સદગુરુ વેલણ હાર આ માખણ માખણ ખાઈ ગયા તુમ છાસ પીવો સંસાર. એમ લખ્યું એને. એટલે કે હા, મહાપુરુષ છે ભાઈ, એની સામે આપણે કાંઈ લવારે ન કૂટાય કે નહીં હો. હા, લખો હામી હામી ઠોકો કે રામ બળો રસકો અને બકી શું રહ્યો. એ ચકલે આવીને આમ ચાંચ બળી એમાં જળ કેવો ઓછો થયો. વાહ. ક્યાં વાત. રામ બળો રસકો બકી શું રહ્યો. ચકલે આવીને ચાંચ બળી એમાં જળ કેવો ઓછો થયો. એટલે કબીર સાહેબ પાસે પાછી ચીઠી ગઈ. એટલે કબીર સાહેબ કે આ તો પ્રત્યુત્તર આવ્યો, મેં જે લખ્યું હતું એનો આ ઉત્તર છે. પણ મારો તો કોઈ એવો ભાવ નહોતો કે ઉતારી પાડું કોઈને. કારણ કે એકની વાત કરું અને નકરો બે રાખ્યા કરું એ સારી વાત તો ન કહેવાય ને. આજ ન ખબર પડે તમને, કાલ ન ખબર પડી, પછી તમને ખબર પડે કે વાર્તા કાઢજો મોટો. ખબર પડી જાય હો ભાઈ. હા, તમને ખબર પડી જ જાય કોઈકને કે આ મોટો વાર્તા કાઢશે. ભૂપેશભાઈ જય દાંતો કાઢે. એને આરામ થાક લઈ ગયો ને ત્યાં થાક છે. આ થાક છે તો ન મળતા હોય તો બસ પણ સાંભળાતું નથી. સારું છે. એમ હા, એમ કાંઈ સંભળાય જ નહીં. મશીન લગાવ્યું ને એટલે લાગ્યું છે, લાગ્યું જ મને. જોઈ તો કે નથી ખબર કાંઈ. હું બોલું તમે એટલે આના એમને બે કરે સંભળાય તો મશીન નથી. હરખું ધ્યાન આપો તો જ સંભળાય, નહીં તો નીંદર આવી જાય. શબ્દથી પાર ઊમ તો થવાય નથી, પણ આવી તો થઈ જાય. હે? શબ્દથી પાર ઊમ નથી થઈ શકે. અમુક તો શબ્દથી પણ કોઈ થઈ શકે એમ નથી. થઈ જાય. આ કાન ફેસબુક બંધ પર થઈ લખે જાય. તમને બેરાશ છે, તમને આ છે તે ફેસબુકમાં લખે છે. હે? ઈ કે એટલે ઈ આમ થઈ જાય. ફેસબુકમાં લખે છે આમ તો શબ્દથી પણ કોઈ થઈ શકે એમ તમને નથી. બેરાશ છે. આમાં ઓટોમેટિક થઈ જાય. આમ ઓટોમેટિક થઈ જાય. કાંઈ ચિંતા જ નહીં. સંભળાય તો ઉપાધિ નહીં. હા. કુદરત શબ્દથી પાર કરે છે ને. હા, પછી એટલે કબીર સાહેબે પ્રત્યુત્તર પાછો લખ્યો કે તુમ ચડિયા. સાહેબને પરવાનું રહી જવું એટલે રમત. ગુરુજી મને કહેતા કે ક્યાંય વાદ વિવાદ જેવું થાય ને, ઝીણકોક બની જવું, એને ભા કરી દેવો એટલે વાદ વિવાદ સમી જાય. હા, પાણી છે ભાઈ, પરપોટો થાય, ફીણ થાય, મોજા થાય, તરંગ થાય, લહેરું આવે પાર વગરની, બધું પાણી છે તો થાય. એ થાય ને કદાચ કોઈ વાદ કરે તો આપણે એને પરવાનો આપી દેવાનો. આપણે નાના બાપના થઈ જવાનું. એમાં બહુ મજા આવશે. દોસ્ત મને કે ચીરકું બનવામાં બહુ મજા આવશે. કોઈ મેદાન મારી જતું હોય તેને મારવા દેવું. હા એમ. હા, તુમ ચડિયા હમ હરિયા. તમે ચડી ગયા અને હું હારી ગયો. હમારી ચાંચ પ્રમાણે જળ લિયા. વાહ. કહે કબીર
सुनो भाई साधु मैं तो कंगाल फकीर बन गया હું તો કંગાલ ફકીર છું હા તુમ ચડિયા હમ હરિયા ચટાઈ કીધું જોયું સાંભળ્યું જો આને છે ને મોટપ આપણે લીધી મોટપ તો આપણી મોટપ આપણને વેડે મોટપ લેવા જેવી છે ઝીણકાક બનીને રહેવા જેવું છે ભલે તું કાઢો કર શું થઈ ગયું મોટા હોય તો કે હા એટલે આ 5 તત્વો શેમાં હશે કારણ કે એક એટલે ઈશ્વર કોઈ એમ ન કહે કે 2 ઈશ્વર પછી 50 ઈશ્વર એક એટલે ઈશ્વર નામ સમવડ કોઈ નહીં નામની હારે કમ્પેરિઝનમાં કોઈને ઊભો રાખવો હોય તો મળે એમ નથી કેમ કે રામ જેવા રામ કહે છે કે કહું કहाँ લગી નામ બડાઈ રામ અન સકહી નામ ગુણ ગાય રામ પણ નામનો મહિમા ગાઈ શકતા નથી કમ્પેરિઝનમાં કે આના જેવું નામ એ હજી લઈ કોઈ કીધું નથી હા વાઘરી હોય તમે જુઓ તો સાસકીનના શનિવારીમાંથી કપડાં લીધા હોય અને અહીંયા બત્તી હોય ખિસ્સામાં લાઇટ હોય અને તલવાર રાખી હોય અને બોટે કોકડા ચોરી લીધા હોય અને તોય બાયું ગાતી હોય લાખો પતિ રે સાજન બેઠું માંડ રબારી નાના બધા જોવા જેવા લગ્ન હોય એ લોકોના ત્યાર તો એ હાલત અંદીનો વરાજો તો કહેવાય બરાબર છે ભાઈ અજબ છે પણ એને લાખો એક દિવસ નવરાજો હોય બાપુ આખી જિંદગી હા એટલે એને હાચવો તો પડે ને બાપા એક દિવસ માનવું હોય હા હા ત્યારે આ તો નામ સમોવડ કોઈ નહીં યોગો હે અહીંયા યોગાને મળજો કે નામની સંવડ કોઈ નહીં હા જય સચિદાનંદ શાહ તો હી તું બેટા હે ભગવાન તો હી તો ધંધેથી સીધો આવ્યો બેટા ઘરે જમીને અને કઢી ખીચડી છે ગરમા ગરમ ખાવ હોય તો શરદી મટી જાય છે હા તો ઠીક. મેં તો ખાઈ લીધા એટલે કહું છું. છોકરા ચા બનાય હાલ તું હે ના ના એમાં મારે પર્સનલ વાત કરવી હોય ને કંઈક જોવું એ શું કરે છે એ બાપા આવ્યા તમે લોકો આવ્યા તો કંઈક ગાંઠિયા બાઠિયાનું કંઈક કરીને એમ ગાંઠિયા તો કઢી ખીચડી કર્યા છે. ખીચડી નથી ખાવી ગાંઠિયા ને કઢી થોડાક ગાંઠિયા આપણે જોઈએ શું કરે થોડાક તો હાલશે ને કિશોરભાઈ હા એમ જો આપણે ક્યાં ઉતાવળ છે જરાક પૂછું શું કરવું છે આપણે જાજા નહીં લઈએ કા કાન્યા તો પછી જોઈએ એમ ઈ યજ્ઞ કોણ લીલો હશે અડીશ નહીં હો બેટા કોઈને નોડવું હા, હા. લીલો હશે હજી. પંખો ચાલુ થોડોક છે ને હું એમ તું કેસ બોલાવી લો પણ એમાં ઓલું હું જરા ખરખી રીતે વાત થાય શું કરવું એ કેમ કરવું હા કરો તમે